ચર્ચા કરી રહ્યા છે આજે ચૂંટણીની ગુંડાગર્દીની કેજરીવાલની ગુજરાતની મુલાકાતની જો વાત કરીએ તો ગુજરાતની મુલાકાત વિવાદાસ્પદ બની છે। કેજરીવાલની કાર પર પથ્થરમારો થયો। ગુજરાતની મુલાકાતને અસર દિલ્હીમાં જોવા મળી। ભાજપ કાર્યાલય પર બંને કાર્યકરો ભાગડ્યા હતા। સમગ્ર મુદ્દે છે અમારી આજની વિશેષ રજૂઆત ચૂંટણી છે કે પછી તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જીએસટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના અગ્રણી પ્રવક્તા જયરાજસિંહ, ભાજપના જગદીશ ભાવસાર, ઈશાન ત્રિવેદી છે આપમાંથી અને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ। આપ ચારેનું જીએસટીવીમાં સ્વાગત છે। ઈશાનભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, શા માટે આપની જે આદત છે પ્રદર્શન કરવાની, ધરણા કરવાની, એ જતી નથી? એક નાનકડો મુદ્દો હતો, એને વિશાળ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને એને કારણે સમગ્ર ભારતના રાજકારણમાં ગરમાવો ફેલાઈ ગયો છે। શું કહેશો? આ નાનકડો મુદ્દો નથી। કોઈ પણ જગ્યાએ કોઈ પણ નેતા જ્યારે પોતાનું આપણે એક્સ સીએમ કહીએ કે એમને પોતાનું દેશના ભલા માટે કરી કે પોતાની પાર્ટી બરાબર બીજા બધાના દબાવ હેઠળ કામ નથી કરી શકતી, જે મુક્ત મને આપણે આગળનું કામ કરી શકાય તે માટે પોતાનું સીએમ પદ છોડી દેનાર વ્યક્તિ જ્યારે શુભેચ્છા મુલાકાતે, શુભ ઈચ્છાની મુલાકાતે જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે તેમનો આશય એક જ છે કે જો ગુજરાતમાં ખરેખર વિકાસ છે તો તેને નિહાળે, પરંતુ જો વિકાસના નામે જે જૂઠી વાર્તાઓ ચાલી રહી છે તેનો પર્દાફાશ કરી શકે તો એ માટે ખાલી ગુજરાત આવે છે। પરંતુ એના માટે કેટલાક લોકો, કેટલાક વિઘ્ન સંતોષી લોકોને આ વસ્તુ ગમતી નથી અને આમ આદમી પાર્ટી કે જે એક પોલિટિકલ પાર્ટી તરીકે હવે ધીમે ધીમે ઉભરી રહી છે, લોકોની નજરમાં વિશ્વાસ સંપાદન કરી રહી છે, તેમની સામે હવે કેટલાક જે બની બેઠેલા માંધાતાઓ, બની બેઠેલા તાનાશાહોને આ વસ્તુ ખટકે છે। તેથી કરીને તે લોકો આ વસ્તુનો વિરોધ અલગ રીતે કરે છે। ચૂંટણીની આચારસંહિતા અચાનક જ જો લાગુ પડી દેવામાં આવી હોય તો ચૂંટણીની આચારસંહિતા 2009માં આટલી વહેલી ક્યાંથી આવી ગઈ? 2009માં આટલી વહેલી ચૂંટણીની આચારસંહિતા કદાચ નથી આવી। 2014માં જ્યારે ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી તેના અગાઉથી જ કોઈ એક નેતાનો કાર્યક્રમ નક્કી હતો, એ કાર્યક્રમ નક્કી હતો તો પરંતુ તેને એ ખોટી રીતે સ્વરૂપ આપી કે આ લોકો ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરે છે તેવું બતાવી અને કોઈ પણ પક્ષને આ રીતે કે કોઈ પણ નેતાને આવું તો ગાંધીજી સાથે મીઠાના કાયદા વખતે કદાચ થયું હતું। શું આ એક ઘટના ફરીથી દોહરાઈ રહી છે? મને તો એવું લાગે છે। જી જગદીશભાઈ, શું કહેશો સમગ્ર મામલે? કેજરીવાલની જો અટકાવ્યા ના હોત ટૂંક સમય માટે તો ટૂંક સમય માટે, જ્યારે અટકાય એને કારણે સમગ્ર વિવાદને વેગ મળ્યો છે। જો કેજરીવાલને તેમની શુભેચ્છા મુલાકાત શાંતિથી લેવા દીધી હોત તો આ પ્રકારની બબાલ શરૂ થાત ખરી? જો ભારતીય જનતા પાર્ટીને આખી બાબત સાથે કોઈ લેવા દેવા નથી। ગુજરાતના અંદર આમ આદમી પાર્ટી આવે, સમાજવાદી પાર્ટી આવે, બહુજન સમાજ પાર્ટી આવે, લાલુ પ્રસાદ યાદવ આવે। 2012ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની અંદર અનેક રાજકીય પાર્ટીઓ ગુજરાતના અંદર આવી હતી, પોતાની વાત રજૂ કરતી હતી। એમ આ પાર્ટીના લીડર પણ આવે ને પોતાની વાત રજૂ કરે, એમને વિકાસ જોયો તો વિકાસ જોયો ને જે પ્રકાર પોતાના જે અવલોકનો હોય સમાજ સમક્ષ મૂકવા હોય મૂકે। પરંતુ આજે જ્યારે ભારતનું ચૂંટણી પંચ 9 તબક્કાની અંદર દેશની હવામાનની સ્થિતિ, દેશના વિદ્યાર્થીઓની પરીક્ષાની સ્થિતિ, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી 9 તબક્કાના અંદર સ્વસ્થ ચૂંટણી કરવા માટે એક જાહેરાત કરતું હોય। તમે જાહેરાત થતી હતી ત્યારે તરત જ એને એવું કીધેલું કે આદર્શ આચારસંહિતા આ જાહેરાતની સાથે સાથે લાગુ પડી જાય છે અને આચારસંહિતા લાગુ પડી જાય એટલે તમામ બાબતો જે છે એ ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટરના અંદરમાં જે પણ આખું પોલીસ ડિપાર્ટમેન્ટ આવતું હોય એ બધાની હાથમાં આવી જાય અને આ બધી પરિસ્થિતિની અંદર જ્યારે કોઈ કાફલો જતો હોય ત્યારે સ્વાભાવિક એને પૂછવા માટે આવે કે ભાઈ તમે આના સંદર્ભના અંદર કોઈ પરમિશન કે કોઈ બાબત છે? જો એ ના હોય તો સ્વાભાવિક પૂછતાછ કરીને પછી આગળની વિધિ જે થતી હોય એ કરવામાં આવે અને એને આખું અલગ રીતે સ્વરૂપ આપી દિલ્હીના અંદર ધારો કે એમને જવું હતું તો ચૂંટણી પંચ સમક્ષ જવું હતું, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સમક્ષ શું કામ? એટલે આખી એ વાતને મોટી હાઈપ આપી દેશના અંદર જે સ્વસ્થ ચૂંટણી થવા તરફ જઈ રહી છે તેને એક અરાજકતા તરફ લઈ જવા માટેનો આ પ્રયત્ન કરે છે। ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોના અંદર આ કૃત્યને વખોડી નાખે છે અને આવી પ્રવૃત્તિ કરનાર ક્યાંથી એ માફ ના થઈ શકે એવું ભારતીય જનતા પાર્ટી માને છે। જયરાજસિંહ, તમને પૂછવા માંગી, જે રીતે જોવા જઈએ તો આચારસંહિતાનો અમલ થઈ ગયો છે, શું આચારસંહિતાનો અમલ કડકપણે કરાવો એ કોઈ ગુનો છે? કેજરીવાલની અટકાયત કરી, પૂછપરછ કરી અને એમને છોડી દેવાયા છે। અટકાયત શબ્દ બી કદાચ ક્યાં ના વાપર્યો જોઈએ, પરંતુ આ આચારસંહિતાનો અમલ કરાવવો કોઈ ગુનો હતો? આચારસંહિતાનો અમલ કરવો એ કોઈ ગુનો નથી અને મારા મિત્ર જે ડોક્ટર ઈશાનભાઈએ કહ્યું એમને કહ્યું કે આચારસંહિતા આટલી વહેલી કેમ, તો એમને ખ્યાલ ના હોય તો કહું કે જે દિવસે ચૂંટણી પંચ
જગદીશભાઈએ વાત કરી એ વાત સાચી છે કે જે દિવસે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખની જાહેરાત કરે એ ક્ષણે આચારસંહિતા અમલમાં આવે છે. ભૂતકાળમાં અમારે પણ આવું થયું હતું. લાકરોટા ડેમમાં બહુ મોટો ડેમનો પ્રોજેક્ટ હતો. કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસી ગવર્મેન્ટ હતી. ઈશ્વરસિંહ ચાવડા જયારે બાંધકામ મંત્રી હતા ત્યારે જે લાકરોટા ડેમ માટે ઉદઘાટન કરવા જવાના હતા ત્યાં 1 લાખ કરતા પણ વધુ મેદની હતી અને તે આચારસંહિતાનો અમલ શરૂ થયો. એ વખતે કોઈ પણ સભા કર્યા વગર તમામને કહ્યું હતું કે આપણે આ બંધ ઉદઘાટન એવું તમે માની લો, જાહેર કર્યો, પણ આચારસંહિતા અમલમાં આવી છે એટલે બંધારણને સન્માન કરવું જ રહ્યું. પણ બે વાત છે આમાં કે એક તો આમ આદમી પાર્ટી એ કોઈ રાજકીય સંગઠન અથવા રાજકીય વિચારધારા હોય એવું અત્યારે તો લાગતું નથી, કારણ કે આ માત્ર ટોળાશાહી છે. તમે અગાઉ પણ દિલ્હીમાં જોયું જ છે કે મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ પણ ધરણા પર બેસી જાય. જે વ્યક્તિએ સુશાસન ડિલિવર કરવાનું હોય છે, એમને સુશાસન લોકોમાં આપવાનું હોય છે, એ જ વ્યક્તિ જયારે ધરણા પર બેસી જાય એ વાત બરાબર નહીં. પણ સામે પક્ષે બીજી પણ એટલી જ વાત છે કે જગદીશભાઈ જે રીતે કહ્યું કે આ વાત બરાબર નથી, તો એ ભૂતકાળ એમને પણ ના ભૂલવો જોઈએ. એટલા માટે કે જ્યારે જ્યારે પણ રાજકીય બાબતો હોય છે તો ભૂતકાળમાં આ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આત્મારામ કાકાનું ધોતિયું ખેંચવા પણ કોશિશ કરી હતી. અટલ બિહારી વાજપેયીજી જેવા આખો મુદ્દો અલગ છે. આપણા વાતને મેં સમર્થન આપ્યું જ છે. હું તો ઉદ્ઘોષણ કે ભાઈ વાતને અલગ રીતે લઈ ગયો, અલગ રીતે નથી લેતો. હું જે વાત કરું છું મેં પેલા આપની વાતને સમર્થન આપ્યું છે કે આચારસંહિતા અમલમાં હોવી જ જોઈએ. પણ ઘટનામાં તો અરવિંદ કેજરીવાલને દાખલા તરીકે આચારસંહિતા લાગી તો એમને ત્યાંથી પાછા જ વળવું જોઈએ અથવા તો મંજૂરી જોઈએ જ. અને હવે તો આચારસંહિતા લાગ્યા પછી ચૂંટણી પંચના હાથમાં જ હોય છે. પણ ભૂતકાળમાં આ ઘટનાઓ પણ આવી રીતે બનેલી જ છે. ચૂંટણીનો સમય જ હતો અને અટલજી જયારે આવ્યા ત્યારે કહ્યું હતું કે અટલજી કી ધોતી કરોડો મેં બીકી. એ ઇતિહાસ પણ સાક્ષી છે. એટલે આ ટોળાશાહીની વાત આવે તો ભારતીય જનતા પાર્ટીને કહેવાનો અધિકાર વાઘેલા સામે તમારા 38 લોકોએ પત્ર લખ્યો. એટલે આવી બધી બાબતો અત્યારે રિલેવન્ટ નથી. એ ચર્ચાનો મુદ્દો ડાયવર્ટ થશે. આપણે મુદ્દો ડાયવર્ટ નથી કરવો. મુદ્દો દિલીપભાઈ તમારું શું મારું છે સમગ્ર મામલે? આમ આદમી પાર્ટી એ કોઈ પાર્ટી છે કે મોબ છે, ટોળું છે કે શું? કારણ કે જયારે હોય ત્યારે કોઈ મુદ્દો આવે ત્યારે ટોળું લઈને ધરણા કરવા નીકળી જાય છે. શું એક સુશાસિત પાર્ટીનું એનું ફોર્મેટ છે ખરું? બિલકુલ, મને લાગે છે બંને પક્ષોએ આજના કિસ્સામાં ઓવર રિએક્શન આપ્યું છે. કેજરીવાલ અહીં મુલાકાતે આવી રહ્યા છે એને કારણે કદાચ બીજેપી જે અકળામણ છે અલગ રીતે વ્યક્ત થઈ છે. માત્ર રાધનપુરથી આ શરૂઆત નથી થઈ, એ યાદ રાખવું પડે કે એની પહેલા એમની સામે કાળા બાવટા ફરકાવવામાં આવ્યા હતા. અન્ય શહેરોમાં આનો વિરોધ કરવાની કોશિશ આવી. એક જે વાત એ ફેલાવવામાં આવી છે કે આ લોકો નર્મદા વિરોધી છે એટલા માટે એનો વિરોધ કરવો જોઈએ. કચ્છમાં જયારે જઈ રહ્યા છે ત્યારે કચ્છમાં નર્મદાના પાણીનો મુદ્દો સૌથી વધારે છે. એટલે મને લાગે છે આ એક જો ઉશ્કેરવાની કોશિશ થઈ હતી આ પ્રકારના એ મહેમાન તરીકે આવે છે ત્યારે આ પ્રકારનો વિરોધ ન કરવો જોઈએ. પણ આચારસંહિતા ઇમિડિયેટલી ઇમ્પેક્ટની લાગુ પડે એ તબક્કે જે કંઈ કાયદેસરની મંજૂરી લઈ એને જ કરવી જોઈએ. પરંતુ એની સામે જે દિલ્હીમાં થયું અને જે રિએક્શન આવ્યું એની સામે બીજેપીએ પણ વધારે પડતું રિએક્શન આપ્યું છે. પથ્થરમારા અને લાઠીચાર્જના પણ બનાવો બન્યા છે. એટલે મને લાગે છે આ બંને પક્ષો પોતપોતાની મર્યાદા આ ઘટનામાં ચૂક્યા છે. જી 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 ઈશાન, હું તમને પૂછવા માંગીશ, જે રીતે જોવા જઈએ તો તમારી પાર્ટી જે છે મોબ તરીકે ઓળખવા લાગી છે, ધરણા કરી દે છે, પરંતુ જે રીતે વાત થઈ કે તમે આ મુદ્દાને ચૂંટણી પંચ સમક્ષ પણ લઈ જઈ શક્યા હોત, પરંતુ શા માટે ટોળાશાહી કરીને ભાજપના કાર્યાલય પહોંચ્યા એ સમજાતું નથી. પબ્લિક પણ આ સવાલ કરી રહી છે કે તમે સામાન્ય રીતે જોવા જઈએ તો 5 થી 6 લોકો જઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી શક્યા હોત, મળી શક્યા હોત, પરંતુ ટોળાશાહી કરીને કોઈ પક્ષના કાર્યાલય ઉપર પહોંચવું, પથ્થરમારો જેવી ઘટના ઘટે, લાઠીચાર્જ થાય, આ બધો મતલબ શું એનો? ફરિયાદ બરાબર છે. દેશનું બંધારણ બહુ જ સુવ્યવસ્થિત છે. હું પણ બંધારણને બિલકુલ માન આપું છું. પરંતુ ચૂંટણી પંચે જો ભારતના લોકસભાના ઇલેક્શનનું જાહેરાત કરી તો સાથે દિલ્હી વિધાનસભાની જાહેરાત કેમ ન કરી? બીજી વસ્તુ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અમને ટોળા તરીકે જે લોકો ગણે છે એ લોકો કદાચ ભૂલે છે કે આ દિલ્હી વિધાનસભાની તમે વાત કરી. દિલ્હી પ્રવર્તમાન પરિસ્થિતિમાં સાચી વાત છે. હું એ જ બોલવા દિલ્હી વિધાનસભાનું દિલીપભાઈ ઇલેક્શન આવે તો વિધાનસભા ક્યાં ડિઝોલ્વ કરી છે? ડિઝોલ્વ કરી નથી. વચ્ચે મારે કહેવું જોઈએ એટલા માટે કે ગુજરાતની રાષ્ટ્રપતિ શાસન છે અને મૂર્છિત અવસ્થામાં છે. એ કાયદામાં પ્રાવધાન છે કે વિધાનસભાનું વિસર્જન કર્યું નથી, મૂર્છિત અવસ્થામાં છે. એ ફરીથી આ જ વિધાનસભા, પરંતુ તેના અંગેનો પણ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અને ઉપરાંત બીજું કે અમને લોકોને જે ટોળાશાહી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એ મુદ્દો છે જનાક્રોશનો. 2-4 માણસો ચૂંટણી પંચમાં જઈને ફરિયાદ કરે, ચૂંટણી પંચમાં ફરિયાદ કરે અને ચૂંટણી પંચનો જવાબ આવે, પરંતુ તેનાથી આ જે પરિસ્થિતિ થઈ છે એની ખબર કેવી રીતે પડશે? આમાં આમ આદમી પાર્ટીના નેતા સંયોજક જયારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, અમે લોકોએ પણ કોમન કન્ડક્ટ જે કોડ ઓફ કન્ડક્ટ હોય આચારસંહિતાનો
કોડ ઓફ કન્ડક્ટ જેને કહેવાય તે અમે લોકોએ પણ વાંચ્યો. એમાં એક પણ તબક્કે આચારસંહિતાનો ભંગ થયો નહોતો, છતાં પણ એક શુભેચ્છા મુલાકાત. હા, અમે લોકો ગુજરાતની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપર અમે લોકો તમારે યાદ રાખવું, કેજરીવાલ છે બહુ જાણીતા નેતા છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે, અને જયારે એક રેલી લઈને નીકળ્યા એક સાથે એકથી વધારે માણસો, એકથી વધારે વાહનો અને મોટી સંખ્યામાં ચોક્કસ એક બને છે કે જો તમે જે રેલી માટે મંજૂરી લીધી હતી, ખાલી અગર આચારસંહિતા ન લાગી હોત તો પણ અધરવાઇઝ પણ જો કોઈ રેલી લાવવાની હોય તો એ મંજૂરી લેવી જરૂરી છે. તમે અત્યારે ખાતરીપૂર્વક કહી શકો છો કે આ પ્રકારની મંજૂરી લેવામાં આવી હતી? આવી હતી, બિલકુલ. અને બીજું, જ્યારે કોઈ પણ આપણે ગુજરાતના કહેવાતા વિકાસ તરફ આપણે જ્યારે એ બદલ એક નેતા આવી અને એની મુલાકાત લેવા માંગે છે, જે વિસ્તારોમાં ગયા તે વિસ્તારોમાં કદાચ જોઈએ એવો વિકાસ નહોતો જ થયો. કારણ કે બેચરાજીમાં જ્યારે રોડ બન્યો છે ત્યારે પણ એ ખાલી મારુતિ, જ્યાં મારુતિઓ ફરતી નથી ત્યાં મારુતિ માટે પાકો રોડ બન્યો છે, પરંતુ તેની આજુબાજુનો વિસ્તાર સંપૂર્ણપણે વ્યવસ્થા વગર. ઈશાનભાઈ, અમદાવાદથી પાટણ, પાટણથી ભચાઉ સુધી પહોંચ્યા, કેટલા કલાકમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા અને શા માટે આટલા ઝડપી પહોંચ્યા? પરંતુ એ વાહનો એટલા સારા છે અને બીજું કે રોડ ઉપર આપણે એ ઇન્ટિરિયર લોકોનું શું, ગુજરાત એટલે ખાલી મેઇન રોડ જ થોડી બનેલો છે. તમે બેચરાજીના રોડની વાત કરો છો, હું તમને એ કહું છું કે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, ત્યાંથી પાટણ ગયા, રાધનપુર થયા, ભચાઉ ગયા, એ તમામ રસ્તા પરથી જ ગયા છે કેજરીવાલ. અને રસ્તા કેવા લાગે? આટલા ઝડપી કેજરીવાલ કેમ ના પહોંચી ગયા? જયારે હેલિકોપ્ટરનો ઉપયોગ નથી કર્યો તો પછી કેવી રીતે પહોંચ્યા? ગમે તેવો ખરાબ રસ્તો છે છતાં પણ અમદાવાદથી સોમનાથ તો 8 કલાકમાં પહોંચાય જ છે સાહેબ. એટલે એમાં કઈ રસ્તાનું અગત્યતા નથી. કેટલી ઝડપથી પહોંચે એ બહુ મોટો ઇસ્યુ નથી, એટલા માટે કે દિલીપભાઈ જ કહેવા માંગે છે બહુ મોટો ઇસ્યુ નથી, કારણ કે રાધનપુર પછી સાતલપુર પછી સીધું સામખિયાળી આવે છે, સુરતબારીથી ત્યાંથી ભચાઉ પહેલું ડેસ્ટિનેશન છે. મૂળ વાત સમયનો બહુ એ ઇસ્યુ નથી અત્યારે. બિલકુલ એમાં છે વધારે રસ્તાની વાત આવી ને નહીં, બિલકુલ એમની વાત પોલિટિકલ એંગલ કદાચ અમને બીજી રીતે મૂક્યો, પણ હું એ વાત કહેવા માંગુ છું કે અમને વાત કરી કે એક સ્પેશિયલ કોઈ ઇન્ડસ્ટ્રી માટે વગર માગે તમે સામેથી એમને જયારે રોડ આપી દો, પાણીની સગવડ આપી દો, વીજળીની સગવડ આપી દો, સામે પછી જે જરૂરિયાત છે ત્યાં કેમ નહીં? અલ્ટિમેટલી કદાચ આપના મારા મિત્ર બહુ સ્પષ્ટ વાત નહીં, કદાચ એક એવું કહેવા માંગે છે કે અમે માત્ર ફરિયાદ કરી હોત તો અમારું સાંભળ્યું ન હોત. અમારે એક ઇફેક્ટિવ વિપક્ષ તરીકે જો ભૂમિકા ભજવવી હોય, એક મજબૂત રાષ્ટ્રીય પક્ષ જે બીજેપી છે એની સામે અમારે અવાજ રજૂ કરવો હોય તો આ પ્રકારના કોઈ આંદોલનો અથવા આ પ્રકારના ધરણા અને પ્રદર્શન અમારે કરવા પડે. એ કોંગ્રેસ પણ એક એટલો જ મોટો પક્ષ છે, અત્યારે કેન્દ્રમાં શાસકમાં છે, ગુજરાતમાં વિપક્ષમાં છે. કેન્દ્ર અને આ ભૂમિકામાં કોંગ્રેસ ક્યાંક નિષ્ફળ ગઈ છે એવું કંઈક ઇશારો કરી રહ્યા છે. આ પ્રકારનો વિરોધ નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ ઉભો કરી શકી નથી. કોંગ્રેસના વિરોધ એટલા માટે કે એમનો કેજરીવાલજીનો આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હતો. અને બીજું કોઈ ગુજરાતની જનતા જયારે જોઈ રહી છે, જીએસટીવીના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જયારે પણ આચારસંહિતા અમલમાં આવે ત્યારે હજારો કાર્યક્રમો પૂર્વ નિર્ધારિત હોય જ છે. આખા દેશમાં કેટલાય કાર્યક્રમો હશે, પણ એ સવાલ કોડ ઓફ કન્ડક્ટનો છે. આમાં કોઈ રાજકીય મૂલ્યાંકનનો સવાલ નથી. એમની વાત, અમારી તો વાત કેટલી છે કે કેજરીવાલે અમને જે કાર્યક્રમ કર્યો એ પોલિટિકલ પાર્ટી છે, એમનો અધિકાર છે લોકશાહીમાં, પણ ભારતીય જનતા પાર્ટી એમને જે ધરપકડ કરી એ ધરપકડ કોઈ મુદ્દો નથી. અટક કરી હતી, ધરપકડ પર નહીં પણ અટક કરી હતી, અને એ તો ચૂંટણી પંચના હાથમાં આવી જાય. આચારસંહિતા આવ્યા પછી કાયદો અને વ્યવસ્થા એ હવે ચૂંટણી પંચના હાથમાં આવી જાય. રિટર્નિંગ ઓફિસર હોય જે આરો એને જોવાનું હોય છે. સવાલ એનો નથી. સવાલ એ છે કે એમને જે દેખાવો કર્યા તો ભારતીય જનતા પાર્ટીના વડામથક કરે એની જગ્યાએ અહીંયા મુખ્યમંત્રી સીધા કાર્યાલયની સામે કરવા પડે. એટલા માટે કે જે શોષણ કરવામાં આવ્યું છે એ પછી સર હોય કે બીજા બધા મુદ્દાઓ હોય, એમાં જે ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે તો એ ગુજરાતની સરકારે કર્યું છે. અગાઉ પણ આવો જ ભ્રમ હતો. ટીવી અને મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જયારે પણ વિકાસની વાત આવે તો આખા દેશની જનતા બહુ ભ્રમમાં છે, બહુ ઇલ્યુઝન ફેલાયેલું છે. એ ભ્રમ તોડવા માટે જયારે અન્નાજી આવ્યા ત્યારે પણ એમને આ જ વાત કરી હતી કે ગુજરાતમાં તો ગોટાળા ગોટાળા હે. એવી જ વાત કેજરીવાલ પણ કરવાના હતા, પણ એ મોકો ના આપ્યો. એટલે નરેન્દ્ર મોદી પણ ચોક્કસ ગુજરાતમાં ગભરાવા એવું તો લાગે જ છે. મોકો નથી, પણ હજી 3 દિવસ બાકી છે. એક દિવસનો આ ખેલ હતો નહીં, પરંતુ હજી બીજા 3 દિવસ બાકી છે. ક્યાંક ને ક્યાંક કેજરીવાલ મોકો લઈ લેશે. આ સમગ્ર મુદ્દે ચર્ચાનો દોર આપણે આગળ યથાવત રાખીશું. સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. ચર્ચાને આગળ વધારે તે જગદીશભાઈ સૌપ્રથમ તમને પૂછવા માંગે છે, આપનું એક સૂત્ર બહાર આવ્યું છે કે નરેન્દ્ર આપસે ડરતા હૈ, પુલિસ કો આગે કરતા હૈ. આ સૂત્ર જે આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અહીં ગુજરાતમાં આના અંશ પણ જોવા મળ્યો છે અને દિલ્હીમાં પણ આ સંદર્ભે જોવા મળ્યું કે આપના કાર્યકર્તાઓ દિલ્હીમાં જયારે ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારે પોલીસને આગળ કરીને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. શું કહેશો? જો ભારતીય જનતા પાર્ટી આખા દેશના અંદર
પોતાની શક્તિ ઉપર, પોતાની તાકાત ઉપર આગળ વધી રહી છે. 4 રાજ્યોની જે ચૂંટણી થઈ એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પરચમ એ લહેરાયો છે. એટલે ભારતીય જનતા પાર્ટીને કોઈ ગભરાવાની વાત છે નહીં. 16મી મેના રોજ જે પરિણામ આવશે એ પરિણામ ખૂબ જ બાબત બધી સ્પષ્ટ કરી દેશે. અને ગુજરાતના અંદર તો આ અગાઉ પણ અનેક પાર્ટીઓએ આવીને છેલ્લા 12 વર્ષના અંદર ગુજરાતને બદનામ કરવાનું, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરવાનું, નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવામાં કોઈ વસ્તુ બાકી રાખી નથી. તેમ છતાંય સત્ય એ સત્ય તરીકે બહાર આવ્યું છે. 2002ના અંદર પણ રિપીટ થયા, 2007માં પણ રિપીટ થયા, 2012માં પણ રિપીટ થયા અને આવનારી જે 30મી તારીખની ચૂંટણી, 30મી એપ્રિલની, એ ચૂંટણીની અંદર પણ 26ના અંદર ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ભારતીય જનતા પાર્ટી કોઈ બાબતના પોલીસને આગળ કરવાની વાત સાચી ન હોય, પણ તો હિન્દુ મહાસભાને આગળ કરી કચ્છમાં પોલીસનું ભૂલી જાય, ચૂંટણી તંત્રના પરિણામ આવી ગયા છે. હિન્દુ મહાસભાને પરસેપ્શન હોય કે ભારતીય જનતા પાર્ટીના લીડરો બધા ડરી ગયા છે. ભારતીય જનતા પાર્ટી શું, શેના માટે? અરવિંદ કેજરીવાલને ફરવું હોય તો ફરે, ગુજરાતનો વિકાસ જે થઈ રહ્યો છે જોવો હોય તો જોવે અને એનું અવલોકન જે મૂકવું હોય સમાજની સમક્ષ મૂકે. કોંગ્રેસ પાર્ટી બાકી નથી રાખ્યું. 2012ની ચૂંટણી પહેલા આખા ગામના અંદર ઢોલ ફોલ, પોલ ખોલ, આ બધી બાબતો કરી હતી અને એ જ કોંગ્રેસ પાર્ટીએ એને દિલ્હીના અંદર સપોર્ટ બી કર્યો હતો. એટલે ભારતીય જનતા પાર્ટી બધું જ જાણે છે, ગુજરાતની પ્રજા બધું જાણે છે, દેશની પ્રજા પણ બધું જાણે છે કે કોણ બિહાઇન્ડ ધ કર્ટલ, આની પાછળ કોણ છે. મારે બહુ બાબત અહીંયા ઉજાગર કરવી નથી. જયરાજસિંહ, આપ એક કોંગ્રેસ પ્રેરિત અરાજકતા છે આ નકવીનું કહેવું છે, શું કહેશો? નહીં, જગદીશભાઈ પણ એ જ કહ્યું. નકવીજી તો કદાચ એમને ખ્યાલ નહીં હોય ગુજરાતનો, પણ મારું 2 વાત કહેવી છે. એક વાત જગદીશભાઈની વાતમાંથી પ્રતિપાદિત થાય છે. એમાં એવું છે, તકલીફ એ છે કે હમણાં તમે જાણો છો કે 11 સર્વે કંપનીઓનું ભોપાળું નીકળ્યું, એના કારણે જે દેશમાં ચોક્કસ એક વ્યક્તિની તરફેણમાં જે હવા બનાવવાની કોશિશ થઈ હતી એ તો ખુલ્લું પડી ગયું છે. જગદીશભાઈ, આપને સાંભળ્યા છે એટલે મને સાંભળો તો સારું છે, કારણ કે જનતા પણ જોઈ રહી છે. એને આપણે બોલશો તારે હું સાંભળીશ. આપણો જે મુદ્દો રજૂ કરજો. એટલે સવાલ એ નથી, ભારતીય જનતા પાર્ટીના મિત્રોની તકલીફ એ છે કે આમાં તો અમારે તો શું છે કે આપ હોય કે ભારતીય જનતા પાર્ટી આમાં લેસર એવિલ જ નક્કી કરવાનું છે. બેમાંથી ઓછા ખરાબ કોણ છે એ જ નક્કી કરવાનું છે. અને મુદ્દો નંબર બીજો, ભારતીય જનતા પાર્ટીના મિત્રોની તકલીફ એ છે કે 5 રાજ્યોની ચૂંટણી હતી એમાં 4 જ રાજ્યો સમજે છે. મેઘાલય તો ગણતા નથી, ચલો એનો વાંધો નથી. અને 4 રાજ્યોને આખો દેશ સમજે છે. 29મું રાજ્ય હમણાં બની ગયું એ પણ કદાચ સ્વીકારવા તૈયાર નહીં હોય, કારણ કે એમની અનિચ્છાની વિરુદ્ધ થયું છે. એટલે 4 રાજ્યોની ચૂંટણીને જ પેરામીટર સમજે છે. બાકીના દેશમાં બીજી કોઈ જનતા છે જ નહીં, બીજા કોઈ રાજ્યો જ નથી એવું સમજે છે. એટલે જયારે મુદ્દો ના હોય ત્યારે 4 રાજ્યોની ચૂંટણીની વાત આગળ ધરી અને વાત કરે છે. હવે સવાલ એ રહ્યો કે તમે જે સર્વે કર્યા હતા એ બધા ખોટા પડ્યા છે. 11 કંપનીઓ પૈસા લઈ અને દરેક રાજ્યમાં 5-5 ને 7-7 સીટો વધારે છે, એ તો ખુલ્લું પડી ગયું છે. એટલે એવરેજ આખી હિન્દુસ્તાનની તમામ જનતાએ જોયું છે કે 100 થી 70 થી 75 થી 100 બેઠકો વધુ બતાવે છે. એનો મતલબ કે હાલ જૈસે તે જ્યાં છે તે એ સ્થિતિ છે. એક જે હવા બનાવવાની કોશિશ થઈ એ ખોટી છે, અથવા તો પછી એમને કોઈ સ્વપ્ન આવ્યું હોય, અથવા તો પછી એ સારા જ્યોતિષ હોય, તો જ એવું બની શકે કે આખા દેશમાં લહેર છે. બાકી લહેર ક્યાંય દેખાતી નથી. હવે સવાલ કેજરીવાલજીનો આવ્યો, જે સુરેશ મહેતાજીએ જે કહ્યું એ વાત સાથે થોડી અંશતા વાત એટલા માટે કે લોકશાહીમાં માનો કે કદાચ આચારસંહિતા અમલમાં આવી ગઈ હોય તો એમને પ્રાથમિક મંજૂરી લીધી હોય તો એમને કોઈ પણ લોકશાહીમાં વિરોધ પક્ષને પણ એની વાત મૂકવાનો અધિકાર છે. તો એમને વાત કરવી તો વાત કરવા દેવી જરૂરિયાત હતી એટલા માટે. અને કેજરીવાલજીને પણ ખ્યાલ આવે કે અત્યાર સુધી તો ઢાળમાં દોડ્યા છે. ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા પરિસ્થિતિ શું છે, લોકશાહી છે જ નહીં, સરમુખત્યારશાહી કેવી રીતે ગુજરાતમાં ચાલે છે એનો અનુભવ હવે થયો. અત્યાર સુધી કોંગ્રેસને જ ગાળો દે કરી છે દિલ્હીમાં, પણ એ હવે બહાર નીકળ્યા છે. ગુજરાતમાં આવશે ત્યારે ખબર પડશે કે અહીંયા જે સ્થિતિ છે એ સ્થિતિ કેટલા અંશે ખરાબ બની ચૂકી છે. એ પણ કેજરીવાલજીને જ ખ્યાલ આવશે. કોંગ્રેસે તો અમને તો ખબર જ છે, અમે એમની સામે લડીએ છીએ એટલે. અને બીજું કહું, અમે લડ્યા પછી બી અમે 62 બેઠકો દર વખતે લાવીએ છીએ. એટલે એવું તો કોંગ્રેસને તો એની સામે નહીં કે લડવા નહીં લડવાનો સવાલ જ નથી આવતો. કોંગ્રેસ તો બિલકુલ મજબૂતાઈ પૂર્વક કામ કરી જ રહી છે અને લડી જ રહી છે. જગદીશભાઈ, કેજરીવાલજીને ખ્યાલ નતો એ હવે આવ્યો. જગદીશભાઈ, ટૂંકમાં સમયનો ભાવ છે, શું કહેશો? જો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટીને મારા મિત્રની કોઈ બાબતને ગુજરાતના પ્રજાજનો સ્વીકારવા નથી. એક બાબત નક્કી થઈ ગઈ દેશ અને આખા રાજ્યની અંદર કે નરેન્દ્રભાઈ મોદી તરફ વાવાઝોડું છે અને આગામી દિવસના અંદર 16મી મેના રોજ આ બધી બાબત સ્પષ્ટ થઈ જશે. કેજરીવાલને એમનો બિહાઇન્ડ ધ કર્ટલ સપોર્ટ, કેજરીવાલનું ગુજરાતના અંદર આવીને ગુજરાતની અંદરથી
ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવારને અટકાવવા માટેના પ્રયત્નો કોઈ બાબતને ગુજરાતની પ્રજા સ્વીકારવાની નથી. ભારતીય જનતા પાર્ટી ઈશાનભાઈ ટૂંકમાં સમયનો અભાવ છે, શું કહેશો તમે? એટલું જ કહીશ કે ભાજપ અને ભાજપ જે ગુજરાત ભાજપ છે અને ભારતની ભાજપ પાર્ટી છે એમાં એક જ વસ્તુ પ્રવર્તે છે, જે મારો સાથ દે છે તેનો વિકાસ થાય છે, જે મારો વિરોધ કરે છે તે હાંસિયામાં ધકેલાય છે. હું જે કહું એ જ સાચો વિકાસ એવું કહેવાય છે. બાકી ચૂંટણી પંચ દ્વારા 22% બૂથો સંવેદનશીલ જાહેર થાય છે. આ ગુજરાતની પરિસ્થિતિ છે. માટે મારે ભાજપ અને ભાજપના નેતા વિશે એનાથી વિશેષ કોઈ ટિપ્પણી કરવી નથી. ચોક્કસથી કેજરીવાલની મુલાકાતના પહેલા દિવસે જ વિવાદોનું વંટોળ શરૂ થયું છે, ત્યારે આગામી 3 દિવસ કેવા રહે છે ગુજરાતમાં અને દિલ્હીમાં એ વિશે આગામી દિવસોમાં જ ખબર પડશે. પરંતુ આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ ચારેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર.